વધારે દુઃખ પડે. અમુક કે ભક્તિ ચાલુ કર્યા પછી માં વધારે દુઃખ પડ્યું. કોસો હું જાણું છું, મારી ભક્તિ કર્યા પછી તારું વધારે દુઃખ પડ્યું. ભક્તિ ચાલુ કર્યા પછી તો વધારે આ બધું થયું. તો તમારે એમાંય ચિંતા નહીં કરવાની. ભલે વધારે તમારે એવું વિચાર લેવાનું કે માએ છે ને 5 વર્ષનું દુઃખ 2 વર્ષ મને ભોગવવા આલી ભોગવી લો. હસતા હસતા માં તારા ભરોસે. તમે એવું ચિંતા તો નહીં જ કરવાની કે છેલ્લી ઘડીએ મારી માં મારી લાજ જવા દે, નહીં જવા દઉં. લગન આવ્યું હશે, દીકરાનો 1 રૂપિયો નહીં હોય, પણ મારા ભરોસે હશો ને તો જેમ કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાની દીકરીનું કદાચ મોમેરું ભરવા હતા ને, એવું આવા હાડાહાડ કળિયુગમાં હું રમ મારી મેલડી મોમેરું ભરવા આવું. એ દાખલા મેળ્યા છે, એ ભક્તોના ઇતિહાસ દાખલા મેળ્યા છે કે તમે ભક્તિ કરતા હો ને તો તમારો વ્યવહાર તહેવાર બધુંય માતાની બને. જવાબદારી તમારી વ્યવહાર તહેવારની જે તે કર્તવ્યો હોય ને તમારા પરિવારના, તમારા સમાજમાં, એ માતા નિભાયા લે. પણ તમે એવું મન ચિત્ત જોડવું પડે. તેની સાક્ષી બને છે ને એને કેટલી નિશ્ચિંતા છે, પણ જો છે ને ચમ ઓમ ના દોડી. એને ખબર છે કે મારા અહીંથી જ જવાનું. આ શું ખોટું? મારા ધામને હા હું ગાયો એવી હોય તો શિંગડું માર દે, પણ એ ગાય તમ શિંગડું મારે ખબર કહું રહસ્ય જોડવું છે નહીં જોડાવું. મારા ધામમાં આવી અને દોસ્ત દર્શન કર્યા. મતલબ હારું આ કઈક ચીટિંગ કરે. આ નારિયેળ એના એ જ વાપરે છો આ ભાઈ. આ નારિયેળ એના એ જ વેચે છે, મને એવું જ લાગે છે. એવો દોઢ ડાયો થાય ને એ ગાય બાજુ મૂકી હોય ને ગાયના મગજમાં વસી ગોથું તો છે, ગુંબો મારે ને એવું ગોથું વગાડો.